નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। તુલા રાશિવાળા અંગારક યોગ શરૂ થઈ ચૂક્યો છે અને તેની અસર સીધી તમારા કરિયર, ગુસ્સા અને પૈસા પર પડી શકે છે। જો તમે હજી પણ સામાન્ય દિવસ સમજી રહ્યા છો તો થઈ શકે છે તમે મોટી ભૂલ કરી દો। રાહુનો હવે એક સાધારણ નહીં પરંતુ નિર્ણાયક મુકાબલો થવા જઈ રહ્યો છે મંગળથી, અને આ મંગળ કોઈ સામાન્ય ગ્રહ નથી। પુરાણો અનુસાર આ ભગવાન દેવાધિદેવ મહાદેવના તેજથી ઉત્પન્ન ઊર્જાના પ્રતીક માનવામાં આવે છે। બીજી તરફ રાહુ, જેમને સ્વયં મહાદેવથી કલિયુગમાં પ્રભાવશાળી થવાનું વરદાન પ્રાપ્ત છે, હવે જરા રોકાઈને વિચારો, જ્યારે બે પ્રબળ ઊર્જાઓ સામસામ આવે છે તો પરિણામ ફક્ત સાધારણ ઘટના નથી હોતું, એક દ્વંદ્વ બને છે। અને જ્યોતિષમાં આ દ્વંદ્વને કહેવામાં આવ્યું છે અંગારક યોગ। પરંતુ સવાલ છે અંગારક યોગનો વાસ્તવિક પ્રભાવ શું હશે? કઈ દિશામાં ઊર્જા કામ કરશે? ક્યાં સાવધાની રાખવાની છે? આજ અમે વિસ્તારથી સમજીશું। પ્રિય તુલા રાશિવાળા, મંગળ અને રાહુનું આ સંયોજન તમારા સપ્તમ ભાવ તુલા રાશિમાં બનવા જઈ રહ્યું છે। સપ્તમ ભાવ કેવળ વિવાહ કે ભાગીદારીનો જ નહીં, પરંતુ સાર્વજનિક છબી, વ્યાપારિક સમજૂતીઓ અને જીવનના મહત્વપૂર્ણ અનુબંધોનું પણ પ્રતિનિધિત્વ કરે છે। જ્યારે કોઈ ગ્રહ કોઈ રાશિમાં પ્રવેશ કરે છે તો તે પોતાની સંપૂર્ણ શક્તિ સાથે એક નવો અધ્યાય ખોલે છે। મંગળ આ સમયે 0 ડિગ્રી પર પ્રવેશ કરી રહ્યા છે, અને 0 ડિગ્રીનો અર્થ થાય છે આરંભિક બાલ અવસ્થાની ઊર્જા। સાથે જ મંગળ એવી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જ્યાં તેમને સહજ સમર્થન નથી મળતું। હવે બીજી તરફ રાહુને જુઓ। રાહુ પોતાના જ પ્રભાવ ક્ષેત્રમાં પોતાના નક્ષત્રના બળ સાથે અને લગભગ 16 ડિગ્રીની પરિપક્વ સ્થિતિ તરફ વધતા અહીં તુલના સ્પષ્ટ છે। મંગળ બાલ અવસ્થામાં અને રાહુ યુવા અવસ્થાની તીવ્રતામાં। જ્યોતિષની ભાષામાં મંગળ દેહનો પ્રતીક છે, ક્રિયા, સાહસ, શારીરિક ઊર્જા, અને રાહુ છાયા, ઈચ્છા, આકાંક્ષા, અસંતોષ અને ક્યારેક અતૃપ્ત લાલસા। હવે જરા આ સંયોજનને સમજો। છાયાને શરીર મળી ગયું, અને જ્યારે ઈચ્છાને ઊર્જા મળી જાય છે તો પરિણામ સામાન્ય નથી હોતા। 28 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધીનો આ ગોચર કેવળ મંગળની સક્રિયતા નહીં બતાવે, પરંતુ રાહુની ચાહતને મંગળની શક્તિનો સાથ મળશે। આનો અર્થ છે મને જોઈએ જ જોઈએ વાળી માનસિકતા પ્રબળ થઈ શકે છે। સપ્તમ ભાવ પર આ યોગ બનવાને કારણે આ પ્રભાવ વિશેષ રૂપે ભાગીદારી, વિવાહ અને વ્યાપારિક સમજૂતીઓમાં દેખાશે। જે લોકો બિઝનેસમાં છે, જે નવી પાર્ટનરશિપની તલાશમાં છે, અથવા જે પોતાના દાંપત્ય જીવનમાં ઠરાવ અનુભવી રહ્યા છે, તેમની ભીતર અચાનક પહેલ કરવાની ઊર્જા આવી શકે છે। મંગળ ઊર્જા આપશે, રાહુ તે ઊર્જાને લક્ષ્ય તરફ ધકેલ। અનુકૂળ પરિસ્થિતિઓ તે બની શકે છે, વિશેષ કરી જો તમે સાહસિક નિર્ણય લેવાની તૈયારીમાં છો, પરંતુ દરેક તીવ્ર ઊર્જા સાથે કંઈક સાવધાનીઓ પણ જોડાયેલી હોય છે, અને આજ તે બિંદુ છે જ્યાં સમજદારી સૌથી વધારે જરૂરી થઈ જાય છે। મંગળ પાસે વિશેષ રૂપે 2 પ્રભાવશાળી દ્રષ્ટિઓ છે, ચોથી અને 8મી, 7મી દ્રષ્ટિ તો બધા ગ્રહો પાસે હોય છે। એટલા માટે અત્યારે અમે તેનું વિશ્લેષણ નહીં કરીએ, બલકે ધ્યાન આપીશું તે ઊર્જા પર જે સીધી તમારા કર્મ અને ધન ક્ષેત્રને પ્રભાવિત કરવાવાળી છે। સૌથી પહેલા ચોથી દ્રષ્ટિ ગણો। 1, 2, 3, 4 આ દ્રષ્ટ દષ્ટિ પડી રહી છે દશમ ભાવ પર। અને દશમ ભાવ શું છે? તમારું કર્મક્ષેત્ર, તમારી પ્રોફેશનલ ઓળખ, તમારો સ્ટેટસ, તમારી આકાંક્ષા। હવે અહીં એક મહત્વપૂર્ણ પરિવર્તન જુઓ। અત્યાર સુધી રાહુની સીધી ભાગીદારી તમારા કરિયર ભાવ પર સક્રિય નહોતી, પરંતુ જેવા જ મંગળ તેમની સાથે જોડાયા, રાહુનો પ્રભાવ પણ દશમ ભાવ સુધી પહોંચી ગયો। અને રાહુ શું કરે છે? સ્થિરતાને તોડે છે, પરિવર્તન કરાવે છે, સ્થાનાંતરણ, દિશા પરિવર્તન, ક્યારેક દેશ પરિવર્તન સુધીની ભૂમિકા નિભાવે છે। જો તમે લાંબા સમયથી કરિયરમાં બદલાવ ઈચ્છતા હતા, જો મનમાં હતું કે હવે કંઈક મોટું કરવું છે, તો આ સમયે તે ઈચ્છાને સાહસ આપવાવાળો હોઈ શકે છે। મંગળ ઊર્જા આપશે, રાહુ દિશા બદલવાની હિંમત આપશે, પરંતુ ધ્યાન રહે આ બદલાવ આવેગમાં નહીં,
રણનીતિ સાથે હોવો જોઈએ કારણ કે રાહુ ઉતાવળ પણ કરાવી શકે છે. હવે વાત કરીએ મંગળની 8મી દ્રષ્ટિની. આ દ્રષ્ટિ જઈ રહી છે દ્વિતીય ભાવ પર જે બુધની રાશિ સાથે જોડાયેલો છે. દ્વિતીય ભાવ શું દર્શાવે છે? ધન, સંચય, પરિવાર, વાણી અને આર્થિક સ્થિરતા. અહીં મંગળની અષ્ટમ દ્રષ્ટિ એક ગહેરી સક્રિયતા લાવે છે. જો કોઈ આર્થિક દબાવ ચાલી રહ્યો હતો, જો કોઈ ભોગતાન, નિવેશ અથવા ધન વ્યવસ્થાને લઈને મન અશાંત હતું, તો તેનાથી બહાર નીકળવાની પ્રેરણા અહીંથી મળી શકે છે. રાહુની સાથે મંગળનો આ પ્રભાવ ધન અર્જનની તીવ્ર ઈચ્છાને વધારી શકે છે. મારે આર્થિક રૂપે મજબૂત થવું છે, આ ભાવના વધુ પ્રબળ થઈ શકે છે. કોઈ ફંડની વ્યવસ્થા કરવાની હોય, કોઈ અટકેલા પૈસા કાઢવાના હોય અથવા નવી આવકના સ્ત્રોત તલાશવાના હોય, આ સમયે સાહસિક પહેલ સફળ થઈ શકે છે. બશરતે નિર્ણય વિચારી સમજીને લેવામાં આવે. દ્વિતીય ભાવ કુટુંબ અને પરિવારનો પણ સંકેત આપે છે. આ અવધિમાં પરિવારમાં કોઈ માંગલિક કાર્યની ચર્ચા, આયોજન અથવા આર્થિક સહયોગની સ્થિતિ પણ બની શકે છે. અને એક અત્યંત મહત્વપૂર્ણ બિંદુ -તુલા રાશિ માટે મંગળ ભાગ્યના સ્વામી માનવામાં આવે છે. હવે જરા આ સમીકરણને સમજો. ભાગ્યાધિપતિ મંગળની દ્રષ્ટિ ધનભાવ પર. આ સંયોજન કેવળ કમાવવાની નહીં, જોડવાની ક્ષમતા પણ આપે છે. ભાગ્ય અને પ્રયાસનું મેળ જ્યારે ધન ક્ષેત્રને સક્રિય કરે છે તો પરિણામ સંતોષજનક હોઈ શકે છે. પરંતુ અહીં જ એક સૂક્ષ્મ સાવધાની પણ છુપાયેલી છે. કારણ કે જ્યારે ઈચ્છા, ઊર્જા અને ભાગ્ય એકસાથે સક્રિય થાય છે તો વ્યક્તિ ક્યારેક સીમા પણ ભૂલી જાય છે. અને આગલા ભાગમાં અમે સમજીશું કે આ સીમા ક્યાં છે અને તેને પાર કરવા પર શું પરિણામ થઈ શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ જ ઉઠે છે જ્યારે અંગારક યોગ છે તો આનો વાસ્તવિક પરિણામ શું હશે? શું આ કેવળ ઉથલ-પાથલ લાવશે કે સાચી દિશા મળે તો ઉપલબ્ધિ પણ આપશે? આને બહુ ધ્યાનથી સમજો. મંગળ આપણા અંદરનો ક્રોધ છે. આપણી પ્રતિક્રિયા, આપણો આવેગ, આપણી સીધી પ્રતિક્રિયા. અને રાહુ કહે છે હું તેને વધારી દઉં છું. એટલા માટે અવધિમાં જે ભાવનાઓ પહેલાથી ભીતર દબાવીને રાખવામાં આવી હતી તે તીવ્ર થઈ શકે છે. પ્રતિક્રિયા તેજ થઈ શકે છે. નાની વાત મોટી લાગી શકે છે. અહીં જ સંયમની પરીક્ષા શરૂ થાય છે. બીજી વાત, મંગળ શરીરના કારક છે. ઊર્જા, રક્ત, સક્રિયતા અને રાહુ વિસ્તાર આપે છે. તો આ સમયે ઊર્જાનું સ્તર વધી શકે છે. પરંતુ તે જ અનુપાતમાં અસંતુલનની સંભાવના પણ. એટલા માટે ખાનપાન, દિનચર્યા અને વિશેષ કરી ઉત્તેજના વધારવાવાળી આદતો પર નિયંત્રણ અત્યંત આવશ્યક રહેશે. હવે આને એક વધુ દ્રષ્ટિકોણથી જુઓ. મંગળ શક્તિ છે. રાહુ કહે છે હું આને 10 ગણી કરી દઈશ. તો પ્રશ્ન એ નથી કે શક્તિ વધશે કે નહીં, પ્રશ્ન એ છે તે શક્તિ જશે ક્યાં? જો તે જ ઊર્જા તમે તમારા કર્મક્ષેત્ર, પરિવાર, આર્થિક વિસ્તાર અથવા ફિટનેસ પર લગાવો છો તો આ સમય ઉપલબ્ધિનો હોઈ શકે છે. પરંતુ જો તે જ ઊર્જા આવેગ, વિવાદ અથવા ખોટા નિર્ણયોની દિશામાં ચાલી ગઈ તો પરિણામ ઉલઝન પણ આપી શકે છે. મંગળ સંપત્તિના કારક પણ છે અને રાહુ ભ્રમ કે હળની સ્થિતિ પણ પેદા કરી શકે છે. એટલા માટે જો અવધિમાં કોઈ પ્રોપર્ટીથી સંબંધિત નિર્ણય લેવાનો હોય તો દસ્તાવેજોને ભલીભાંતિ વાંચો, સમજો અને આવશ્યકતા હોય તો વિશેષજ્ઞ સલાહ લો. ઉતાવળ અહીં ઉચિત નહીં હોય. મંગળ નાના ભાઈના પણ કારક માનવામાં આવે છે. રાહુ સમસ્યાને વધારી શકે છે. તો જો પરિવારમાં પહેલાથી કોઈ તણાવ છે તો સંવાદથી સમાધાન શોધો, અન્યથા નાની વાત વધી શકે છે. યાદ રાખો, જ્યારે ચિંતા વધે તો ચિંતન વધારવું જોઈએ. ઠીક તેવી જ રીતે જ્યારે ઉગ્ર ઊર્જા વધે તો તેને દિશા આપવી આવશ્યક છે. બે ઉગ્ર ગ્રહ એકસાથે સક્રિય છે. એટલા માટે આ સમયે ધ્યાન, અનુશાસન અને આંતરિક સ્થિરતા અત્યંત લાભકારી સિદ્ધ થશે.
તમે ચાહો તો તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરો. ઉગ્ર ઉર્જાને સંતુલિત કરવા માટે સંયમ, પ્રાર્થના અને આત્મનિયંત્રણ જ સૌથી મોટો ઉપાય છે. આ યોગ તમને તોડશે નહીં, આ તમને પરખશે અને પરીક્ષા હંમેશા તેની જ હોય છે. જેમાં ક્ષમતા હોય છે. આ યોગ તમને ગિરાવવા નથી આવ્યો, આ જોવા આવ્યો છે કે તમે તમારી ઉર્જાને કેટલી સંભાળી શકો છો. જો તમે આ ઉર્જાને સમજીને સંભાળીને સાચી દિશામાં લગાવશો તો આ જ અંગારક યોગ ઉપલબ્ધિનું કારણ પણ બની શકે છે. ઉમ્મીદ છે તમે આ વિશ્લેષણને ગહેરાઈથી સમજ્યું હશે. જો તમને આ પ્રસ્તુતિ સાર્થક લાગી હોય તો તમારી પ્રતિક્રિયા અવશ્ય આપો અને જો તમે આવા જ ગહન વિશ્લેષણ આગળ પણ ઈચ્છો છો, જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.